નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો આ વર્ષનું પ્રથમ વાવાઝોડું આવી ગયું તો આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયાની સહાય તો ટ્રમ્પનો મોટો ખેલ હવે પેટ્રોલ સસ્તું થઈ શકે તો 3 સવારીમાં ગાડી ચલાવતા પહેલા સાવધાન નવા નિયમો પાક ધિરાણ લોન માફી અંગે નવી જાહેરાત તો 10 અને 500 રૂપિયાની નવી નોટો જાહેર આ મેસેજ તમારા ફોનમાં આવે તો ચેતી જજો વ્યાજે પૈસા લેવા દેવાવાળા ખાસ સાવધાન અને કેરીના રસિકો માટે આવી મોટી ખુશખબર અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવતો પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો આ વર્ષનું પહેલા વાવાઝોડાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે 2025ની સાલમાં હજુ સુધી કોઈ વાવાઝોડા આવ્યા નથી પરંતુ હવે જે છે તે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આ મહિનાની અંદર જ તમને આ વર્ષનું પ્રથમ વાવાઝોડું જોવા મળી શકે મોટી આગાહી સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં તો એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને એપ્રિલ મહિનામાં ગુજરાત માટે ચિંતાજનક આગાહી સામે આવી છે જણાવ્યા મુજબ મિત્રો એવું લાગી રહ્યું છે કે 10 થી લઈને 13 એપ્રિલ વચ્ચે દક્ષિણીય સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદો પડી શકે એટલે કે 10 થી લઈને 13 એપ્રિલની વચ્ચે આવનારી તારીખોની અંદર જે છે તે ખાસ કરીને ગુજરાતના ભાગોની અંદર જેમાં સૌરાષ્ટ્ર પૂર્વ ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના ભાગોની અંદર જે છે તે કમોસમી માવઠાઓ જોવા મળશે આટલું જ નહીં 14 એપ્રિલથી લઈને બંગાળની ખાડીની અંદર સિઝનનું પહેલું વાવાઝોડું બની શકે તેવા ચાન્સ છે એટલે કે બંગાળની ખાડીમાં આ વર્ષનું પહેલું વાવાઝોડું 15 એપ્રિલ આસપાસ જોવા મળી શકે અને આ તોફાનની અસર આ વાવાઝોડાની અસર જે છે તે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી થઈને ગુજરાતના ભાગો સુધી પણ થઈ શકે તેવી મિત્રો આગાહી કરવામાં આવી છે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો ડોનાલ્ડ ટ્રમ્પની અસરો જોવા મળી છે પેટ્રોલ સસ્તું થઈ શકે મિત્રો તમે જાણો છો કે 2 તારીખે 2 એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં મોટી મીટિંગ બોલાવી હતી ટેરિફને લઈને ટેરિફ મિત્રો એ છે કે ખાસ કરીને જે પણ વસ્તુઓ દેશની બહાર જતી હોય છે અથવા આવતી હોય છે તેના ઉપર ટેક્સ લગાવવામાં આવે છે તેને ટેરિફ ગણવામાં આવે છે અને અમેરિકન દ્વારા મિત્રો ભારત ઉપર જે ટેરિફ લાગુ કરવામાં આવ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે જણાવી દઉં તો મિત્રો છેલ્લા કેટલાક દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજાર ક્રૂડ ઓઇલના ભાવ નોંધપાત્ર રીતે ઘટી રહ્યા છે સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા જે ટેરિફો જાહેર કરવામાં આવ્યા છે એટલે કે જે નવા ટેક્સ દરો જાહેર કરવામાં આવ્યા છે ભારત ઉપર તેની અસર જે છે તે ક્રૂડ ઓઇલના ભાવમાં જોવા મળી છે ક્રૂડ ઓઇલના ભાવમાં 10% ઘટાડો થયો છે અને છેલ્લા 2 દિવસમાં ક્રૂડ ઓઇલમાં 12.50% ઘટાડો જોવા મળ્યો છે મિત્રો નિષ્ણાંતોનું એવું કહેવું છે કે આ જેટલા પણ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે તેની સીધી અસર પેટ્રોલ ડીઝલમાં થઈ શકે કારણ કે પેટ્રોલ ડીઝલ ક્રૂડ ઓઇલમાંથી જ બને છે ક્રૂડ ઓઇલમાં 12% ભાવ ઘટાડો થયો છે અને જો પેટ્રોલમાં પણ ક્રૂડ ઓઇલનો ભાવ ઘટાડો થયો છે તો પેટ્રોલમાં પણ જો ભાવ ઘટાડો થાય તો નિષ્ણાંતોને એવું કહેવું છે કે આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 5 થી 7 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળી શકે તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગાડી ઉપર જો તમે 3 સવારી ગાડી ચલાવતા હોય તો ખાસ ચેતી જજો મિત્રો ટ્રાફિક નિયમો જે છે તે હમણાં અવારનવાર નવા નિયમો જાહેર કરવામાં આવી રહ્યા છે તમને જણાવી દઈએ તો છેલ્લા કેટલાક મહિનાથી જે છે તે અલગ અલગ નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે તેવામાં હવે 3 સવારીને લઈને નવા નિયમો જો મિત્રો તમને જણાવી દઈએ તો સૌથી પહેલા તો જો મિત્રો તમે પણ જે છે તે 2 વ્હીલર ચલાવો છો અને 3 સવારીમાં ચલાવો છો તો તેવી પરિસ્થિતિમાં મિત્રો જે ત્રીજો સવાર છે એટલે કે જે ત્રીજો વ્યક્તિ છે તે મિત્રો 4 વર્ષથી વધારે ઉંમરનું જો હશે તો તેને 3 સવારી ગણવામાં આવશે એટલે કે મિત્રો 2 જણા જે છે તે પુખ્ત અવસ્થાના જઈ રહ્યા હોય ગાડી ઉપર અને જો ચોથું કોઈ બાળક હોય ત્રીજું કોઈ બાળક હોય અને તેની ઉંમર 4 વર્ષથી વધારે હોય તો તેને 3 સવારી ગણવામાં આવશે ટૂંકમાં 4 વર્ષની ઉંમર ઉપરના જેટલા પણ ઉંમરના વ્યક્તિઓ છે તેમને મિત્રો જે છે તે એક સવારી ગણવામાં આવશે અને જો મિત્રો 2 એટલે કે માતા પિતા જઈ રહ્યા હોય અને તેનું બાળક સાથે હોય અને જો તે બાળકની ઉંમર 4 વર્ષથી વધારે હોય તો તેને પણ 3 સવારી ગણવામાં આવશે અને આ 3 સવારીમાં જો પકડાશો તો 1000 રૂપિયાનો દંડ તમારે ભરવો પડશે તો આ પરિસ્થિતિ ખાસ ધ્યાનમાં રાખવી મિત્રો જો તમે ગાડી લઈને જાઓ છો તો 3 સવારીમાં જતા પહેલા ખાસ જાળવી લેજો ધ્યાન રાખજો નહીતર 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ખાસ કરીને મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને હવે પાક ધિરાણ લોન જેટલા પણ ખેડૂતોએ લીધી હશે તેની નવા જૂની કરવાનો હવે સમય આવી ગયો છે કારણ કે ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો ખેડૂતો દ્વારા પાક ધિરાણ ઉપાડવામાં આવે છે મોટા ભાગના ખેડૂતો આ ધિરાણ ઉપાડે છે અમુક જિલ્લાઓ અને ગામડાઓની અંદર તેને મિત્રો મંડળી પણ કહેવામાં આવે છે તો આ પાક ધિરાણ જે છે તે હવે નવા જૂની કરવાના મહિનાઓ મિત્રો 2-3 મહિનાની અંદર પાક ધિરાણ જે છે તેની નવા જૂની કરવામાં આવશે તેવામાં મિત્રો ખેડૂતો જે છે તે છેલ્લા 2 વર્ષથી એવી માંગ કરી રહ્યા છે કે પાક
પાક ધિરાણ લોનની અંદર થોડી ઘણી રાહત આપવામાં આવે. અને આટલું જ નહીં મિત્રો, તમને જણાવી દઈએ કે આ પાક ધિરાણ લોન માફીની જે ખેડૂતો માંગ કરી રહ્યા છે તે અંતર્ગત કોઈ પણ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવતી નથી. તેનાથી જે પણ ખેડૂતોને એવી આશા હોય કે પાક ધિરાણ લોન માફ કરવામાં આવશે, તો મિત્રો તેવું થવાનું નથી. હમણાં તો દેખાતું નથી, તો આ આશામાં રહેવું નહીં. બીજી મિત્રો ખેડૂતોની એ માગણી હતી કે પાક ધિરાણની અંતર જે છે તે ખાસ કરીને જ્યારે નવા જૂની પૈસા કરવાની થાય છે ત્યારે ખેડૂતો પાસે પૈસા હોતા નથી. ખેડૂતોએ લાખો રૂપિયાની લોન લીધેલી હોય છે અને આ પૈસા દેખાડવા માટે ખેડૂતોએ બહારથી વ્યાજે પૈસા લાવવા પડતા હોય છે. તો આની જગ્યાએ જો સરકાર ઓટો રિન્યુની સુવિધા આપે તો ખેડૂતોને માત્ર વ્યાજ જ દેખાડવાનું થાય છે, રકમ દેખાડવાની થતી નથી. તો તેવી સુવિધા આપવામાં આવે તેવી પણ ખેડૂતોની માંગણી છે. મિત્રો તમારું આ અંગે શું કહેવું છે? આવી સુવિધા આપવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો આધાર કાર્ડ ઉપર મળશે હવે 50,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ ખૂબ જ ઉપયોગી યોજના છે, લોક ઉપયોગી યોજના છે. એવા લોકો કે જેમને મિત્રો 50 થી લઈને 10-20,000 રૂપિયાની જરૂર હોય અને તેમને મિત્રો કોઈ પણ વ્યક્તિ પાસે જો ના માંગવા હોય તો આધાર કાર્ડના પ્રૂફ સાથે તમને આ યોજનામાં સારી એવી સહાય મળે છે. અને આ સહાય શા માટે આપવામાં આવે છે તે પણ તમને સમજાવી દઉં. તો મિત્રો નાના એવા જે પણ વેપારી હોય છે, જેમ કે શાકભાજીની દુકાનવાળા, ફળની દુકાનવાળા, કરિયાણાની દુકાન અથવા આવો નાનો મોટો કોઈ પણ પ્રકારનો મિત્રો જો તમારે ધંધો શરૂ કરવો હોય અને તમારી પાસે જો પૈસા ના હોય તો તેના માટે મિત્રો સરકાર જે છે તે સ્વનિધિ યોજના ચલાવે છે. સ્વનિધિ યોજનાનો લાભ લઈને મિત્રો તમે જે છે તે આધાર કાર્ડ ઉપર 10 થી 50,000 રૂપિયા સુધીની સહાય મેળવી શકો. કોઈ પણ નાનકડો વ્યવસાય તમારે શરૂ કરવો હોય તો આ યોજનામાં ફોર્મ ભરી શકો. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો હર્ષ સંઘવીની મોટી જાહેરાત, વ્યાજે પૈસા દેવાવાળા ખાસ ચેતી દેજો. મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતમાં વ્યાજખોરી વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા ટૂંકી મુદતના પ્રશ્નનો જવાબ આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યની અંદર અનેકો સામાન્ય, મધ્યમ અને ગરીબ વર્ગના લોકો જે છે તે ખાસ કરીને વ્યાજના ચક્કરમાં ફસાઈ રહ્યા છે. કારણ કે મિત્રો ગરીબ લોકોની ઘરે જ્યારે પ્રસંગ આવતો હોય છે અથવા તો તેમના બાળકોની ફી ભરવાની થતી હોય છે ભણવા માટે, તો આવી પરિસ્થિતિમાં મિત્રો ગરીબ લોકો પાસે પૈસા હોતા નથી અને આવા લોકો જે છે તે ખાસ કરીને ઊંચા વ્યાજે ધિરાણ લઈને વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાઈ જતા હોય છે. વ્યાજખોરીની ચુંગલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકારના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સૂચનાથી ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવના આયોજન કર્યા હતા તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું. અને આ અભિયાન 1-2 મહિના માટે નહીં, પરંતુ આ તો દાનવો સામે લાંબી લડાઈ છે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું. તો વ્યાજે પૈસા લેવા દેવાવાળા ખાસ ચેતી જજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો 10 અને 500 રૂપિયાની નોટો, નવી નોટો જાહેર કરવામાં આવી છે તેને લઈને નવા સમાચાર. મિત્રો તમને જણાવી દઈએ તો 10 અને 500 રૂપિયાની જે નવી નોટો જાહેર કરવામાં આવી છે તેને લઈને તમને માહિતી આપી દઈએ. તો જૂની નોટોનું શું થશે તે પણ જાણવું મહત્વનું રહેશે. સૌથી પહેલા મિત્રો જણાવી દઈએ તો ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું કે ટૂંક જ સમયમાં સરકાર જે છે તે નવી શ્રેણી, નવા ગવર્નરની હસ્તાક્ષરવાળી 10 અને 500 રૂપિયાની નોટો જાહેર કરશે. આ નોટોની ડિઝાઇન બધી રીતે મહત્તમ ગાંધી નવી સિરીઝની હાલની 10-500 રૂપિયાની નોટ જેવી જશે. એટલે કે મિત્રો તમને જણાવી કે આ જે નવી નોટો છે અને જૂની નોટો છે તેની વચ્ચે શું ભેદભાવ છે, શું ફેરફાર છે તેના વિશે જણાવી દઈએ. તો બંને નોટો મિત્રો સેમ જ હશે, નવી અને જૂની. આમાં મિત્રો ફેરફાર માત્ર એટલો જ હશે કે જૂની નોટોની અંદર જૂના ગવર્નરની હસ્તાક્ષર હશે, જ્યારે નવી નોટોની અંદર નવા જે ગવર્નર ચૂંટાઈ આવ્યા છે તેમના હસ્તાક્ષર હશે. બાકી મિત્રો કોઈ મોટો ફેરફાર નથી. જૂની નોટો પણ માન્ય ગણવામાં આવશે અને નવી નોટો પણ માન્ય ગણવામાં આવશે. તો જો તમારી પાસે જૂની નોટ હોય તો ગભરાવાની જરૂર નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો જો આ મેસેજ તમારા ફોનમાં આવે છે તો ખાસ રીતે જોજો. આજકાલ મિત્રો છેતરપિંડી કરનારા લોકો જે છે તે એટલી હદે આગળ વધી ગયા છે કે લોકોના ફોનમાંથી, બેંક ખાતામાંથી પૈસા લૂંટી લે છે. તો જો મિત્રો તમારા ફોનમાં પણ જો કોઈ એવો મેસેજ આવે છે અને જો એમાં મિત્રો તમને લાલચ આપવામાં આવતી હોય, એટલે કે તમારા જે મેસેજ આવતા હોય છે વોટ્સઅપ અને લોકલ મેસેજ ઉપર, તેમાં મિત્રો જો તમને મેસેજ આવ્યો હોય અને તેમાં એવું લખેલું હોય કે તમે આટલા રૂપિયાનું ઇનામ જીત્યા છો, ઇનામ મેળવવા માટે અહીંયા ક્લિક કરો, તો આવી કોઈ પણ પ્રકારની લાલચવાળા મેસેજમાં તમારે ફસાવાનું નથી. તેની લિંક ઉપર ક્લિક કરશો તો તમારો ફોન હેક થઈ શકે અને તમારા જે ફોનની અંદર મિત્રો ગૂગલ કે ફોન પેની ડિટેલ હશે, બેંક એકાઉન્ટ જોડાયેલા હશે, તે પણ મિત્રો ખાલી થઈ શકે. તો લોકો માટે પૈસા વાપરવા માટે મુખ્યમંત્રીએ કડક સૂચના આપી દીધી છે. મિત્રો જણાવી દઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજરોજ ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં મિત્રો જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જણાવી દઈએ તો મિત્રો સરકારે આ વર્ષનું બજેટ જે છે તે 3.70 લાખ કરોડનું જાહેર કર્યું છે અને આ બજેટનો પૂરેપૂરો ઉપયોગ લોકો માટે કરવામાં આવે તેવી તાકીદ સરકારે કરી છે. મિત્રો ગયા વર્ષે સરકારે બજેટ
જે છે તે ખાસ કરીને 3.32 લાખ કરોડનું જાહેર કર્યું હતું, તેમાંથી 3.16 કરોડ રૂપિયા જે છે તે મિત્રો તેનો ખર્ચ થયો હતો. બાકીના જે છે તે 16,000 કરોડ જે છે તે મિત્રો ઓછા ખર્ચાયા હતા. તો અહીંયા જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે જેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે તે બધા રૂપિયા લોકો માટે વાપરી દો. લોકોને માટે જે મિત્રો પૈસા ફાળવવામાં આવ્યા છે તેમાંથી બચે છે તેવું મિત્રો ના થવું જોઈએ. લોકો માટે પૈસા અને બજેટ વાપરવું જોઈએ. સાથે જ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો એવું જણાવ્યું છે કે લોકો માટે જે બજેટ ફાળવવામાં આવતું હોય છે તે લોકોના હિત માટે જ વાપરવાના આવે. તેની સાથે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રીએ રાજ્યની તમામ સરકારી કચેરીઓ સંસ્થાઓમાં આવતા લોકો અરજદારોને કોઈપણ પ્રકારની હાલાકી ભોગવવી ના પડે તે દિશામાં કામગીરી હાથ ધરવા કહેવામાં આવ્યું છે. એટલે કે તમે જ્યારે કોઈ પણ સરકારી કચેરીઓ અથવા તો સરકારી કામ માટે જાવશો ત્યારે જનતાને, સામાન્ય માણસની કોઈ પણ તકલીફ ભોગવવાનો વારો ના આવે તેવા કામ પણ કરવા જોઈએ તેવી પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આલોચના અથવા તો સૂચના દેવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો કેરીના રસિયાઓ માટે મોટી ખુશખબર આવી ગઈ છે. મિત્રો જો તમે પણ કેરીની રાહ જોઈને બેઠા છો તો મોટી ખુશખબર હવે તમને જણાવી દઈએ તો આજથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થઈ ગઈ છે. જેની સામે મિત્રો તમને જણાવી દઈએ તો પ્રથમ દિવસે 300 બોક્સની આવક નોંધાઈ. એમાં એક બોક્સના ભાવ 1000 થી 1500 રૂપિયા સુધી બોલાયા હતા. આ મિત્રો ઊંચા ભાવનું કારણ એ છે કે અત્યારે શરૂઆતની અંદર કેરીની આવક ઓછી થઈ રહી છે. મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનારા અઠવાડિયાથી એટલે કે 15 એપ્રિલ બાદ જે તે કેરીની આવક વધી જવાની છે. તેનાથી ભાવમાં જે છે તે મોટો રાહત જોવા મળશે, મોટો ઘટાડો થશે. તો કેરીના રસિયાઓ 15 એપ્રિલ બાદ ભાવ ઘટવાના છે. તો કેરીની સિઝન માટે તૈયાર રહેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોની આવક વધારવા માટે સરકારની નવી યોજના. મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતના ખેડૂતો જે છે તેમની આવક વધારવા માટે લગાતાર સરકાર પ્રયત્નો કરી રહી છે, છતાં પણ ખેડૂતોની આવક જે છે તે મિત્રો વધતી નથી. તેના માટે સરકાર હવે જે છે તે ખાસ કરીને રામબાણ ઇલાજ લઈને આવી છે. જણાવી દઈએ મિત્રો સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ ઉપર અત્યારે કામ કરી રહી છે. સરકાર એવા મોડલ ઉપર કામ કરી રહી છે કે જેનાથી ખેડૂતો જે છે તે મિત્રો તેમનો પાક સીધા ગ્રાહકોને વેચી શકશે. એટલે કે મિત્રો પહેલા જે છે તે ખેડૂતોએ પોતાનો પાક માર્કેટ યાર્ડમાં અથવા વેપારીઓને વેચવો પડતો હતો અને ત્યારબાદ વેપારીઓ જે છે તે લોકોને પાક વેચતા હતા. આવામાં મિત્રો ખેડૂતોના ભાવ તૂટતા હતા કારણ કે ખેડૂતોને વ્યાપારીઓ પૂરતા ભાવ આપતા નથી. તેના માટે મિત્રો સરકાર જે છે તે હવે તેનો ઈલાજ લઈને આવી ગઈ છે. સરકાર મિત્રો એવી યોજના ઉપર કામ કરી રહી છે કે જેનાથી ખેડૂતો જે છે તે તેનો પાક સીધો જ લોકો સુધી પહોંચાડી શકશે, લોકોને વહેંચી શકશે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે. પીટીઆઈના સમાચાર અનુસાર મિત્રો તેમણે ગયા રવિવારે ખાસ કરીને મિત્રો લગભગ 400 ખેડૂતો સાથે ચર્ચાઓ કરી હતી, વાતચીત કરી હતી. આ અંતર્ગત કેન્દ્રીય મંત્રીએ મિત્રો એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મફત નફો મેળવવામાં મદદ કરશે. એટલે કે જે નવી યોજના ઉપર સરકાર કામ કરી રહી છે તેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે કારણ કે ખેડૂતો વ્યાપારીને બદલે ડાયરેક્ટ જે છે તે લોકોને પોતાનો પાક વેચી શકશે. તો ડોનાલ્ડ ટ્રમ્પે મોટો ખેલ ખેલી લીધો છે. હવે ભારતમાં મોંઘવારી વધી શકે, મંદી વધી શકે. જણાવી દઈએ તો મિત્રો અમેરિકામાં દ્વારા જે છે તે લગાવવામાં આવેલા ટેરિફ મામલે સુરત કાપડ ઉદ્યોગની પ્રતિક્રિયા સામે આવી છે. તમને મિત્રો જણાવી દઈએ કે ખાસ કરીને 2 એપ્રિલના રોજ જે છે તે મોટી બેઠક બોલાવવામાં આવી હતી અમેરિકાની અંદર. ત્યારે મિત્રો અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ તેમના દ્વારા ભારત ઉપર ટેરિફમાં વધારો કરવામાં આવ્યો છે. જે વ્યક્તિઓને મિત્રો ટેરિફ અને આમાં કોઈ પણ પ્રકારની ખબર પડતી નથી, સમજ પડતી નથી, તેમને જો સરળ ભાષામાં સમજાવું તો આ ટેરિફ લાગુ કરવાથી એટલે કે અમેરિકાએ ભારતમાં જે ટેરિફ લાગુ કર્યો છે તેને કારણે ભારતની અંદર જે છે તે મોંઘવારીમાં પ્રકોપ વધી શકે. કારણ કે મિત્રો તેની સીધી અસર ભારતના કાપડ ઉદ્યોગમાં જોવા મળી છે, હીરા ઉદ્યોગમાં પણ જોવા મળી છે અને બધા ઉદ્યોગ ઉપર મિત્રો આની અસર જોવા મળશે તેવા એંધાણ છે. તેની સાથે મિત્રો તમને માહિતી આપી દઈએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2 એપ્રિલના રોજ ભારત સહિત અન્ય દેશો ઉપર 26% જે છે તે મિત્રો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે અને નિષ્ણાંતોનું કહેવું છે કે આ ટેરિફને કારણે ભારતમાં જે છે તે મોંઘવારીમાં અને મંદીમાં વધારો થઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ સેવા. મિત્રો તમને જણાવી દઈએ તો દેશમાં જે છે તે મૂળભૂત સુવિધા સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલી ફ્રી ઇન્ટરનેટ બિલ પસાર કરવાને લઈને વિચારણાને લઈને સરકારે મંજૂરી આપી દીધી છે. કારણ કે મિત્રો હવે આધુનિક જમાનો આવી ગયો છે અને ટેકનોલોજીનો યુગ છે. તેવામાં દરેક લોકો ઇન્ટરનેટ વાપરી રહ્યા છે. છતાં પણ મિત્રો ઘણા બધા લોકો એવા છે કે જ્યાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે તેમની પાસે આર્થિક સ્થિતિ સારી હોતી નથી. તો એવા લોકો કે જે ઇન્ટરનેટને વાપરી શકતા નથી તેવા લોકો
પાસે પણ ઇન્ટરનેટ પહોંચે અને તે લોકો પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને પોતાનું જીવન સુધારી શકે, આગળ વધી શકે તે હેતુથી મિત્રો સરકાર જે છે તે વિચારણા કરી રહી છે. જણાવી દઈએ મિત્રો, ખાસ કરીને આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજનાઓ બનાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે દેશના ગરીબ ડિજિટલ ઇન્ડિયાથી દૂર ના રહે, એટલે કે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ઇન્ટરનેટનો સારી રીતે ઉપયોગ કરી શકે. જેમાં સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે. ફ્રી ઇન્ટરનેટ બિલ મિત્રો ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ મિત્રો ગૃહને આ બિલ ઉપર વિચારણા કરવાની ભલામણ પણ કરી છે. આવનારા દિવસોમાં મિત્રો આ બિલને લઈને, મફત ઇન્ટરનેટને લઈને જો કોઈ પણ નવી અપડેટ આવશે તો અમારા તરફથી તમને ચોક્કસપણે આપવામાં આવશે. તો ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો મફતની સહાયો બંધ થવાને લઈને મોટા સમાચાર. મિત્રો સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રાશન યોજના, મફત વીજળી યોજના, મફત સેવા યોજના અથવા તો કોઈ પણ પ્રકારની સેવા કે જેમાં લોકોને મફતની વસ્તુઓ, મફતનું દરેક સહાયો આપવામાં આવે છે, તેને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. દેશમાં મિત્રો જ્યારે ચૂંટણી નોંધાય છે ત્યારે ચૂંટણીની પહેલા મત લેવા માટે અનેકો પાર્ટીઓ દ્વારા જે છે તે લોકોને આવી મફત સ્કીમો આપવામાં આવતી હોય છે. તેને લઈને સુપ્રીમ કોર્ટે મોટી જાહેરાત કરી. સુપ્રીમ કોર્ટમાં મિત્રો દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી એટલે કે આ મફત યોજનાઓને લાંચ ગણાવવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવવી પડી શકે, કારણ કે કોર્ટે મિત્રો ત્યારબાદ એવું પણ જણાવ્યું હતું કે ખાસ મફતની યોજનાઓ આપવાને બદલે જો લોકોને રોજગાર આપવામાં આવશે તો તેનાથી મિત્રો સારો ફાયદો મળી શકે. મિત્રો તમારું શું માનવું છે? આ મફતની યોજનાઓ બંધ કરાવી દેવી જોઈએ કે ચાલુ રાખવી જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો ગરીબો માટે મોદીજીની મોટી ગેરંટી. મિત્રો સરકારે જે છે ખાસ કરીને મોટી જાહેરાત કરી છે ગરીબો માટે. મોદી સરકારે જણાવ્યું કે અમારી સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. ખાસ કરીને મિત્રો મોદી સરકાર જે છે તે ગરીબોની પડખે ઊભી રહેશે મુશ્કેલ સમયમાં, તેવી પણ ખાસ કરીને મોદીજી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સાથે જ મિત્રો તેમણે એવું પણ જણાવ્યું કે ભાજપે ગરીબ કલ્યાણ માટેની ઘણી બધી યોજનાઓ અસ્તિત્વમાં લાવી છે અને અમે એટલે કે ભાજપ સરકાર ખાતરી આપે છે કે ભવિષ્યમાં પણ ગરીબોની થાળીમાં સારું ભોજન હશે અને મોદીની ગેરંટી છે કે દરેક લોકોને જે છે તે સસ્તા ભાવે દવાઓ પણ મળી રહેશે. તો મિત્રો અહીંયા મોદીજીનું એવું કહેવું છે કે મોદી સરકાર આવ્યા બાદ 25 કરોડ જેટલા લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે અને ગરીબ લોકોને સારો સપોર્ટ મળ્યો છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો શૌચાલય બનાવવા માટે સરકાર આપશે 12,000 રૂપિયાની સહાય. મિત્રો તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે છે તે શૌચાલય બનાવવા માટેની યોજનાઓ ચલાવવામાં આવે છે. મફત શૌચાલય યોજના. આ યોજનાની અંદર જે છે તે ખાસ કરીને એવા લોકો કે જેમના પાસે પોતાનું શૌચાલય હોતું નથી ગામડાની અંદર અથવા તો શહેરોની અંદર, તો તેવા લોકોને સરકાર જે છે તે 12,000 રૂપિયા સુધીની સહાય આપે છે કે જેના સહાયની મદદથી લોકો જે છે તે શૌચાલય બનાવી શકે. તો જો મિત્રો તમે પણ કોઈ જો નવા ઘર બનાવ્યા હોય અથવા બનાવવાના હોય અને શૌચાલય બનાવવા માટેની સહાય મેળવવી હોય તો શૌચાલય યોજના અંતર્ગત તમે ફોર્મ ભરી શકો. તમને પણ 12,000ની સહાય મળવા પાત્ર થશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો બાળકોના આધાર કાર્ડને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો. મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારી ઘરે 15 વર્ષ ઉંમર સુધીના બાળકો છે તો આ સમાચાર તમારે ખાસ જાણવા જરૂરી બનશે. બાળકોના આધાર કાર્ડમાં મિત્રો હવે જે છે તે તમારે અપડેટ કરાવવાનું રહેશે. આધાર કાર્ડમાં મિત્રો બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા ફરજિયાત બન્યા છે. આધાર કાર્ડ બનાવતી જે કંપની છે તેમણે મિત્રો તાજેતરમાં એક પોસ્ટમાં કહ્યું છે કે બાળકોના બાયોમેટ્રિક્સ એટલે કે આધાર કાર્ડની અંદર જે ફિંગરપ્રિન્ટ હોય છે, જે સાઇન હોય છે અથવા તો જે મિત્રો ફોટો હોય છે, તો આ દરેક વસ્તુઓ જે છે તે તમારે અપડેટ કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે બાળકની ઉંમર જે છે તે વધતી હોય છે તો વધતી જતી ઉંમરની સાથે આ દરેક વસ્તુઓ બદલાતી હોય છે. જો મિત્રો અપડેટ કરાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં બાળકને જે છે તે કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે, જેમ કે અભ્યાસ માટે જ્યારે જાય છે ત્યારે મિત્રો એડમિશનમાં વાંધો આવી શકે, પરીક્ષા માટે જે ફોર્મ ભરવામાં આવતા હોય છે તેમાં વાંધો આવી શકે. આજના સમયમાં મિત્રો આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. દરેક નાગરિકો પાસે મિત્રો આ આધાર કાર્ડ હોવું જરૂરી હોય છે, પરંતુ તેને સાચી રીતે જાળવવું પણ જરૂરી છે. સરકારી કામકાજ સહિત મિત્રો ઘણા બધા મહત્વપૂર્ણ કામો આધાર કાર્ડથી થતા હોય છે. તો જો મિત્રો તમે બાળકોના 5 થી લઈને 10 વર્ષ સુધીના જે બાળકો છે તેના બાયોમેટ્રિક્સ મિત્રો તમે જાળવતા નથી, એટલે કે અપડેટ આધાર કાર્ડને સમયસર કરાવતા નથી, તો ભવિષ્યમાં બાળકોને જે છે તે કેટલાક કામો કરવામાં, આધાર કાર્ડને સંબંધિત કામોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો સરકારી યોજના માટે નવું પોર્ટલ જાહેર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ મિત્રો ઘણા બધા લોકો જે છે તે સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે, પરંતુ તેમાંથી ઘણા બધા લોકો એવા પણ છે કે જેમણે સરકારી અનેક યોજનાઓનો લાભ લેવો છે પરંતુ તેમને અરજી કરતા નથી આવડતું અથવા યોજનાઓ વિશે પૂરતું જ્ઞાન હોતું નથી. મિત્રો મોદી સરકાર દ્વારા લગભગ દરેક લોકો માટે યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં વૃદ્ધ વડીલોથી લઈને મહિલાઓ, યુવાઓ, બાળકો માટે, ધંધો કરવા માટે લોન જેવી, ખેડૂતો માટે, વૃદ્ધો માટે, દરેક લોકો માટે યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાનો લાભ હવે તમારે જે છે તે લેવો હોય અને જો તમને ના આવડતું હોય કઈ રીતના યોજનામાં અરજી કરી શકાય, કેવી રીતના તમે યોજના વિશે જાણી શકો, તો આવા દરેક લોકો માટે હવે સરકારે એક પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલનું નામ છે મારી યોજના પોર્ટલ. આ મારી યોજના વેબસાઇટ પોર્ટલ ઉપર મિત્રો તમે જશો તો ત્યાં તમને ગુજરાત અને ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી A to Z યોજનાઓની માહિતી મળી જવાની છે. કઈ રીતના તમે યોજનાનો લાભ લઈ શકો, તે પૈસા તમે કેવી રીતના મેળવી શકો, તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, એક યોજના વિશે મિત્રો માહિતી જે છે તે તમને મારી યોજના પોર્ટલ ઉપર મળી જવાની છે. સરકાર તરફથી આ નવું પોર્ટલ જાહેર કરવામાં આવ્યું છે. તો જો મિત્રો તમારે કોઈ પણ યોજનાની માહિતી જાણકારી મેળવવી હોય તો મારી યોજના પોર્ટલની વિઝિટ કરજો.